આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ઓટો રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। 10 ઓટો રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે। મોટર વ્હીકલ એક્ટ હેઠળની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિક્ષામાં દાગીનાની ચોરીની ઘટનામાં વધારો જોવા મળ્યો છે અને જેમાં ચોરી કરનાર ભાડેથી રિક્ષા લઈ અને ચોરી કરે છે। ભાડે રિક્ષા આપનાર 10 માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી। ચોરીઓ રોકવા કાપોદ્રા પોલીસનો પ્રયોગ, જેમાં હાલ 10 જેટલા રિક્ષા માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે 5 રિક્ષા પણ જપ્ત કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતમાં ઓટો રિક્ષા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં 10 જેટલા ઓટો રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે। મોટર વ્હીકલ એક્ટ હેઠળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। તો પોલીસે આ તપાસ હાથ ધરી અને જેમાં 10 જેટલા રિક્ષા માલિકો સામે ગુનો પણ દાખલ કર્યો છે। પોલીસે 5 રિક્ષા પણ જપ્ત કરી તપાસ હાથ ધરશે, કાર્યવાહી હાથ ધરાઈ। રિક્ષામાં દાગીના ચોરીની ઘટનામાં સતત વધારો જોવા મળ્યો છે અને જેના કારણે પોલીસે તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। 10 ઓટો રિક્ષા ચાલક સામે ફરી કાર્યવાહી કરવામાં આવી છે। તો ભાડે રિક્ષા આપનાર 10 માલિક સામે કાર્યવાહી કરવામાં આવી। રિક્ષામાં દાગીના ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે કાપોદ્રા પોલીસ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો। માલિક સામે ફરિયાદ કરવામાં આવી છે। રિક્ષાના માલિક સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી અને 5 જેટલી રિક્ષા હાલ જપ્ત કરવામાં આવી છે। તો ચોરી કરનાર ભાડેથી રિક્ષા લઈ અને ચોરી કરતા હોય છે। ભાડે રિક્ષા આપનાર 10 માલિકો સામે કાર્યવાહી છે તે પોલીસે હાથ ધરી અને જેમાં 5 રિક્ષા પણ જપ્ત કરી।